घाटમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારા ઘાટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. કે મારા ઘાટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાવન, મારું મનડું છે ગોકુળ વનરાવન. મારા તનના આંગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન. મારા ઘાટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારા આતમના આંગણે શ્રી મહાકૃષ્ણજી, મારા मम मन सुखम भावय यया चरण पद्म
समस्त दुरिताक्षयो भवति हे मुकुन्दे रति दया सकल सिद्धियो मुररिपुष्य सन्तोष्यति स्वभावविधियो भवे वदति वल्लभ श्रीहरि श्यामसुन्दर श्यामणे महारानी की जय श्री गोपेश राय प्यारे की जय
શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વિઠ્ઠલેશ્વરાય વંદ્યા. એક વાર, બે વાર અને ત્રણ વાર. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. તિહારે
સોમનાથ કી જય શ્રી વિઠ્ઠલેશ્વરાય પ્યારી જય રસિકાય પ્યારી જય શ્રી પુરુષોત્તમરાય પ્યારી જય ગોપેશ્વરાય પ્યારી જય જે દૈવી જીવના જે મારા પ્રમાણેનો પ્રસંગ છે તો અહીંથી યુનિવર્સિટી તરફથી જય શ્રી કૃષ્ણ બોલાવવામાં આવે તો બધા દરેક વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ બોલજો. ખાસ આપ સૌને વિનંતી જગન્નાથ કી જય સાથે સ્વરૂપ કી જય શ્યામ સુંદરજી મહારાણી જય શ્રી બાલકૃષ્ણલાલ પ્યારી મદન મોહનલાલ પ્યારી જય શ્રી વલ્લભાઈ શ્રી ગુસાઈજી પરમદયાળ કી જય શ્રી વિઠ્ઠલેશ્વરાય પ્યારી જય શ્રી વિઠ્ઠલેશ્વરાય પ્યારી જય શ્રી વિઠ્ઠલેશ્વરાય પ્યારી પ્યારી શ્રી ગોપેશ્વરાય પ્યારી જય વિઠ્ઠલ રાખેલા સર અમારા માતૃશ્રી વિદ્યાબેનના સર્વે વૈષ્ણવને જય. વિઠ્ઠલ રાખીના સેવક વિદ્યાબેન સર્વે વૈષ્ણવને જય. વિઠ્ઠલ રાખીના સેવક મારા માતૃશ્રી વિદ્યાબેનના સર્વે વૈષ્ણવને જય. શ્રી ગોવર્ધનનાથ કી જય સાથે સ્વરૂપ કી જય શ્યામ સુંદરજી યમુને મહારાણી જય શ્રી બાલકૃષ્ણલાલ પ્યારી જય શ્રી શ્યામ મોહનલાલ પ્યારી જય શ્રી મદન મોહનલાલ પ્યારી જય શ્રી વલ્લભાઈ જય શ્રી ગુસાઈજી પરમદયાળ કી જય શ્રી વિઠ્ઠલેશ્વરાય પ્યારી જય શ્રી વિઠ્ઠલેશ્વરાય પ્યારી જય શ્રી વિઠ્ઠલેશ્વરાય પ્યારી જય સમસ્ત વલ્લભપુર પરિવાર કી જય. ચાલુ है चालू है
વલ્લભાધીશ શ્રી મહાપ્રભુજીના ચરણોમાં ભગવાનનો સાક્ષાત્કાર નિવૃત્ત પ્રણામ. પ્રભુ ચરણ શ્રી ગોસાઈજીના ચરણ કમલોનો સાક્ષાત્કાર નિવૃત્ત પ્રણામ. શ્રી નૃસિંહલાલજી મહારાજ પૂજ્ય તારજીના ચરણ કમલોનો સાક્ષાત્કાર નિવૃત્ત પ્રણામ. મારા ગુરુદેવ પૂજ્ય દાદાજીના ચરણ કમલોમાં સાષ્ટાંગ પ્રણામ. પૂજ્ય કાકાજીના ચરણ કમલોમાં સાષ્ટાંગ પ્રણામ. ઉપસ્થિત સર્વે વલ્લભ ચરણાનુરાગી વૈષ્ણવ, આજે ખૂબ સુંદર માલા પેરામણીનો ક્રમ થયો. એક જીવ હજી લીલામાં પહોંચ્યો. આજનો એક આનંદ છે. એક આનંદ છે કે એક જીવ લીલામાં પ્રવેશ કર્યો. આજે માલા પેરામણી જે છે, મારા પેરામણી થાય છે, આ પુષ્ટિ માર્ગના 5 તત્વ છે, જેમાં પંચ મહાભૂત પંચ તત્વ હોય છે, જલ, અગ્નિ, વાયુ. એમાં માલા પેરામણી પણ એક પ્રકારના 5 તત્વ છે. એ 5 તત્વોમાં વિલીન થાય છે. વલ્લભ સ્વયં અગ્નિ છે, જલ સ્વયં શ્રી અજ્ઞાની છે, શ્વાસ સ્વયં શ્રી પ્રભુ છે, તણૈયા છે. ચિત્રમાં આપણે દર્શન કરીએ છીએ કે તણૈય ઘટા છે. એનું કારણ એ જ છે, ભેદ નથી. યે તે તે યે ચતુર્ન સંદેહ સોફલ ફલિત શ્રી વલ્લભ. એમાં સોફલ ફલિત શ્રી વલ્લભ દે કેમ કીધું? કૃષ્ણને કહી શકાય, યમુનાજીને પણ કહી શકાય, હાલ તો એ પણ છે. પણ શ્રી વલ્લભ થકી આપણને યમુનાજી મળ્યા છે ને એના થકી આપણને કૃષ્ણ મળ્યા છે. અરબોનું દાન હોય, ઘણા કરતા હોય, પણ એ દાન દેવા વાળો મોટો છે. તો આનથી મોટો તો કોઈ દાન નથી હોતું. એવું શ્રી વલ્લભે આપણને દાન કર્યું છે. કે શ્રી કૃષ્ણચંદ્ર પૂર્ણ પુરુષોત્તમ આપણને પધરાવી દીધા છે. આ પુષ્ટિ માર્ગ એવો છે, પુષ્ટિ માર્ગ એવો છે કે શ્રી વલ્લભે ઘરે ઘરે તો ઠાકોરજી પધાર્યા છે, પણ આપણા ધવળમાં બોલીએ છે ઘટડામાં ઘર કીધું રે છે. આ વલ્લભે પુષ્ટિ માર્ગ એવો છે કે આ વલ્લભે ઠાકોરજી ઘરમાં નહીં, વૈષ્ણવોના હૃદયમાં પધરાવ્યા. અને એ શ્રી વલ્લભ જ કરી શકે છે. એ શ્રી વલ્લભની કૃપાથી આ મળેલું છે. એટલે દાની બળો કે ગોદમાં મસ્તક રાખીને ત્યાં ઠાકોરજી પધાર્યા. તો ઠાકોરજીને શાંતિથી એમ કીધું બે બેઠું કરીને શાંતિ રાખો. જ્યારે આ કોઈ મહાપ્રભુજીએ નેત્ર ખોલ્યા, પ્રભુને જોયા ને કીધું કે પધાર્યા છે ને મને કેમ જાણ ન થઈ કે આ ખોટા હતા. એ કે પ્રભુને ઉભા રાખ્યા. એ કે જો હું તમને જાણું છું, એને મળવા વાળા તમે છો. ઈ મને મળ્યો ક્યારે? જ્યારે તમે મને મળ્યા ત્યારે ને. એટલે દાન મળો કે દાતા. એટલે ઘણીવાર પ્રભુ પણ પરીક્ષા કરી લેતા હોય છે, અને ઘણીવાર મહાપ્રભુજી પણ પરીક્ષા કરી લેતા હોય છે. એટલે આપણા મહાપ્રભુજી એ એટલું જ કીધું છે કે પ્રભુનો આશ્રય નહીં છોડવો અને વલ્લભનો ચરણારવિંદ નહીં છોડવો, તો પ્રભુ તમારો હાથ નહીં છોડે. આપણા જેવા જીવો માટે
આપણામાં કાંઈ છે? કાંઈ નથી. આપણા જેવા જીવો માટે વલ્લભે પ્રભુની પણ પરીક્ષા લઈ લીધી. કારણ કે ભગવાનનું એક નામ છલીઓ પણ છે. છલી જાય તો શું કોને ખબર છે? એટલે આપણા માટે પ્રભુની પરીક્ષા લઈ લીધી. કારણ કે જ્યારે જે એકાદશી હતી એ દિવસે રાતના આપ ચિંતનમાં બિરાજતા હતા અને ત્યારે ઠાકોરજી ત્યાં વૃક્ષની પાસે પ્રગટ થઈને આજ્ઞા કરી કે ભાઈ બ્રહ્મ સંબંધ દો, દીક્ષા આપો. ત્યારે વિનંતી કરી કે આ બ્રહ્મ સંબંધ આ જે જીવો છે એટલો દોષથી ભરેલો છે, સીધો બ્રહ્મની સાથે સંબંધ કરાવો તો કરાવો કેવી રીતે? ત્યારે બ્રહ્મ સંબંધની દીક્ષાની આજ્ઞા થઈ અને ત્યારે પ્રભુએ વચન દીધું કે જેનો હાથ મારા હાથમાં મૂકશો તેનો હાથ હું કદી છોડીશ નહીં. તેનો હાથ હું કદી છોડીશ નહીં. તો એ પરીક્ષા લેવા માટે મહાપ્રભુજીએ શું કર્યું? બધી એક પ્રકારની લીલા છે. કોઈ કારણસર કાંઈક ને કાંઈક થતું હોય. પ્રદેશ જેમ બાળકો પધારતા હોય, વલ્લભ પણ પૃથ્વી પરિક્રમા કરતા, પ્રદેશ કરતા. તો એક મુકામ હતો વૈષ્ણવનો ઘરે. તો વૈષ્ણવ પતિ પત્ની હતા. ત્યાં પતિએ કીધું બહુને કે ભાઈ છાણા માર છે લઈને નહીં તો વૈષ્ણવ આવીને ચોરી જશે. એટલે એ વૈષ્ણવ ચોરી જશે એવું શબ્દ આવ્યો ને એટલે મહાપ્રભુજી ક્રોધમાં આવી ગયા અને ત્યાં વૈદોક્ત રીતે એનો ત્યાગ કરી દીધો, જલ લઈને. એટલે એ બધી અપરાશ બધું ભૂલી ગયા. બધી મેન મર્યાદ બધું ભૂલી ગયા. બજારમાં કઈ પડી ગયા ને કે હે શ્રીનાથજી હરો, તો શ્રીનાથજી હરો એ વસ્તુની જાણ ખબર પડી ને એટલે શ્રી મહાપ્રભુએ કીધું જેનો મેં ત્યાગ કર્યો તેને આપ હજી કેમ પકડીને રાખ્યો? એ ઘણા એવા હોય, બધા પાસે આવતા હોય કે શું કહીએ કે ઓલા એક પ્રકારના લીલામાં પ્રભાવતી નામની સખી છે ને એ પ્રકારના હોય. ચુગલી કરતા જાય. પ્રભાવતીનો કામ આવે. ઠાકોરજી કાંઈ પણ કરે સ્વામીજી કેવા હોય જાય સીધા એમ ચુગલી કરે કે ભાઈ તમે તો આપે તો ત્યાગ કર્યો પણ હજી ઠાકોરજી તો એને પકડીને રાખે છે. ત્યારે શ્રી વલ્લભે કીધું જ્યારે જેમ મેં એનો ત્યાગ કર્યો તો આપ હજી કેમ એને પકડીને રાખ્યો છે? ત્યારે શ્રીનાથજીએ શું આજ્ઞા કરી કે મેં આપને વચન દીધું હતું કે જેનો હાથ મારા હાથમાં સોંપશો ને એનો હાથ હું કદી નહીં છોડું. એટલે શ્રીનાથજી આપણો હાથ હજી પણ પકડીને પહોંચાડતા હોય છે કે શ્રી મહાપ્રભુની ગુસાઈની આડીથી આ જીવને સ્વીકારજો, આનો બ્રહ્મ સંબંધ કરાવો, ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે. વલ્લભની કૃપા વિના કાંઈ નથી. વલ્લભની કૃપા વિના કાંઈ નથી. વલ્લભની કૃપાથી આ મહારાજ છે અને રહેશે. દુઃખ તો થશે પણ તોય રહેશે. એટલે અત્યારના લાવામાં એટલું જ છે. આટલી ઘડી યાદ રાખવાની, આજનો લાવો લીધી રે કાલ કોણે દીધી છે. આજ જેવો આનંદ આવશે એવો કાલ નહીં આવે અને કાલ જેવો આનંદ આવશે એવો આજ નહીં આવે. લીલા થાય છે, નિત્ય હોળી રમાય છે, રાસ થાય છે, ગાન લેવાય છે, અન્નકૂટ થાય છે. આપણે કાં ઉત્સવ થતો હોય તો મોર જેવા મોખના પાછળ દે, 4 ના ધરે 5 ના ધરે. મોટો ઉત્સવ હોય તો કે 11 ની ધરશે. એનો પ્રકાર શું છે? જેમાં વરસાદના આવવાથી મોર નાચે છે એનો ભાવ આ છે. જે વરસાદના આવવાથી મોર નાચે છે કળા કરીને
એમાં વલ્લભના પધારવાથી, ઉત્સવ આવવાથી પ્રભુ મોરની જેમ નાચે છે. પ્રભુ આનંદમય નાચે છે કે આજે પુષ્ટિ માર્ગમાં કારણ કે પુષ્ટિ માર્ગમાં કેટલું ઘણું છે અને કેટલા જીવ હજી બાકી છે કે જેને હજી માર્ગથી વિમુખ છે, એને માર્ગમાં સન્મુખ ધારણ કરવાથી વૈષ્ણવય નથી થવાતું. કંઠી ધારણ કરવાથી વૈષ્ણવય નથી થવાતું. જેમ બ્રાહ્મણ હોય ને એને ગાયત્રી જપવી પડે, નહીં તો બ્રાહ્મણત્વ જાય. બ્રાહ્મણને ગાયત્રી ન જપે એટલે બ્રાહ્મણત્વ ગયું. એમ આ વૈષ્ણવને મહાપ્રભુજીની એક આપણે સુંદર 108 નામ સર્વોત્તમ, એના નામ જ સર્વોત્તમ દીધું છે. પુષ્ટિ માર્ગનો અત્યારમાં ફલ જ સર્વોત્તમ છે. અત્યારે પુષ્ટિ માર્ગનો ફલ જ સમજાય છે. એ મારી પેઢી દર પેઢી સેવા કરે. સાચું કહીએ ને તો અત્યારે અમને ઘણી જગ્યાએ દુઃખ થતું હોય, કારણ કે અમારા બાપ દાદાઓએ પધારી દીધા હોય. હું એમ આનંદ છે પછી પ્રભુ ઘરે જ પધારે છે, પણ જ્યાં પધરાવી દીધા હોય ત્યાંથી પછી પાછા અહીંયા પધારે કે હવે સેવા નથી થતી. તો એ સ્વરૂપને તમારા ઘરથી પધાર્યું, એક પ્રકારથી લક્ષ્મીપતિ તમારા ઘરમાંથી પધાર્યા એટલે લક્ષ્મી પધારી. બધું અષ્ટસિદ્ધિ નવનિધિ મમ દ્વારે તો પ્રતાપ બ્રજેશ, બધું જ છે મારી પાસે, પણ કેના થકી? તમારા થકી અને તમારી કૃપાથી છે મારી પાસે. એટલે અમે તો ઘણીવાર એવું ઘણા બાળકો પેલા એવો પ્રકાર નથી, ઘણી જગ્યાએ એવો પ્રકાર નથી. સગડી ભોગના હોય ને ઠાકોરજી વિષ્ણુ ભોગમાં આજ્ઞા દઈ છે, કારણ કે આટલા વર્ષથી તમે જીવીને રહ્યો અને પછીના પાછળના દી હોય પછી આગળ તમારા શું કહેવાય કે તમે આટલાથી સંભાળ્યું, ભાઈ તમે તમારા છોકરાને આખો ધંધો પાણી બધું સંભાળવા દો. છોકરો કે હવે મારું ખાવાનું વાળો, તમે મિશ્રી ઉપર દો. હવે તમે લાડવા ખાઈ લીધા, હવે તમારી થાળી બંધ, હવે તમારે મિશ્રી લેવું અને અમારે રાજભોગ. તો એ કેવું એ આપણને પચે ના પચે. એટલે એ આપણું બાળક છે, પ્રભુ છે, એ બાલ ભાવથી આપણને સેવા કરવાની છે. સાચી વાત છે. ઘણા એમ કહે છે કે પ્રભુ તો બ્રહ્મ છે, એને ભૂખ લાગે, પણ આપણે સૃષ્ટિમાં કઈ સૃષ્ટિમાં રહીએ છીએ? આ પૃથ્વી છે, એમાં ભૂખે લાગે છે, એમાં પ્યાસે લાગે છે, એમાં નિંદર પણ આવે છે, એમાં જાગવું પણ પડે છે, એમાં કામ પણ કરવું પડે છે, એમાં ભણવું પણ પડે છે. તો ભગવાન પ્રાગટ્ય દે છે તો શિક્ષા પણ ગ્રહણ કરે છે, ભૂખ પણ લાગે છે, નિદ્રા પણ આવે છે. પ્રભુ રાજ્ય કાર્ય પણ કરે છે, ભક્તોને પણ ઉદ્ધાર કરે છે. એટલે જે સૃષ્ટિના ક્રમ છે, એ સૃષ્ટિના મનુષ્ય દેહનો ક્રમ છે, જે આપણે ચાલીએ છીએ એ જ પ્રકારે પણ પ્રભુ આપણી સાથે. એટલે એને પણ ભૂખ લાગે છે, એને પણ તરસ લાગે છે. એટલે આપણે આપણા બાલ ભાવથી સેવા કરવી જોઈએ. એને માંગવામાં એટલું જ મંગાય કે અમારા ઘરના ઠાકોર હજી જે જૂના બેઠા બાપા જે સેવા કરતા હોય ને એ હજી અમને એમ જ કહે કે એટલા આશીર્વાદ દેજો કે અમારી આગળની પેઢી સેવા કરે. દેખાતું નથી પણ એવું આજ્ઞા આશીર્વાદ ઘણા એવું કે બસ તમારા ઠાકોરને જણાવીને એટલી વિનંતી કરો, પ્રભુને બિરાજવું જ હશે તમારા ભાવથી, એ પ્રભુ વંશાનુવંશ તમારી પેઢી ઉપર બિરાજશે. એક પ્રભુ કૃપા કરશે. એટલે આપણે એટલું જ માંગવું, માંગવામાં બધું મળી જાય.
છે કે તમે મારા પેઢી દર પેઢી મારી સેવા કરે તમારી, તમે મારા માથે સદૈવ ઉભી રહો. આપણે એટલું છે બોલી હું તારો ને તું મારો બની ગયો. બસ આપણે પ્રભુના આપણે ને આપણે આપણા પ્રભુ. મૂળ ધન જ એ છે. ઘણા પેલા સમયમાં છે ને હવેલીઓના શું કહે કે ચોરીઓ બહુ થતી, તો લૂંટાણા ઘણા હવેલીઓ અને ઘણા મંદિરો લૂંટાણા છે. એવું નથી, ઘણા લૂંટાણા છે. ધન સંપત્તિ લૂંટાઈ ગઈ, ઘણું લૂંટાઈ ગયું. પણ અમે પેલા જોવા જાય ઠાકોરજી સલામત છે કે નહીં, મૂળ ભાગી ન્યા. કારણ કે ધન કયું? ઠાકોર. ભગવાન પ્રભુ આપણા છે. પ્રભુ હશે તો બીજું બધું પાછું વસી જાય. પ્રભુ નહીં હોય તો અમે જાણું ક્યાં? ઘનશ્યામજી મદન મોહનજી ચોરાણા સપ્તમથી 60 વર્ષ સુધી નતા મળ્યા. મદન મોહનજી ચોરાણા 3 દી વિરામાં બિરાજ્યા, ત્રીજે દી આપી લાવવા. એને વિના કહેવાય કે આપણે પ્રભુ વિના રહી ન શકીએ. એટલા એને વિરહ થયો કે આપ સીધા લીલામાં. એટલે આપણે એટલું તો વિરહ પ્રગટ કરવો ને એવો પ્રગટ થાય કે બહુ મોટી વાત છે. એ શ્રી વલ્લભની પ્રભુની કૃપાથી છે. અને મૂળ ફલ જ પુષ્ટિ માર્ગનો વિરહ છે. જેને આ ફલ મળે ને એ તરી ગયો. ફલ જે છે એ જે વિરહ છે એ પુષ્ટિ માર્ગનો ફલ છે. એ ફલ જલ્દીથી કોઈને ઝડપથી મળતો નથી. એટલે વિશેષમાં તો આગળ હજી થોડોક પ્રસાદ એટલે પેટની પૂજા કરવાની છે બધાને. એટલે આજે ખૂબ સુંદર પલ્લાના મહોત્સવ થયો, મારા પિરામણી મોટી ઉત્સવ થયા, યમુના પાન થયા. એટલે પ્રભુ કૃપા યમુના પાને થવા સહેલા નથી. યમ યાતના ન આવે આપના કોઈ પણ નથી. શબ્દાજીએ આપણા ઉપર કૃપા કેવી કરી છે. યમરાજને કેટલી વાર પત્ર લખ્યા છે. યમરાજ ઘણી વાર પત્રને તારી દેતા કે નથી આવતું. છેવટે આવ્યા ત્યારે માંગ્યું, પ્રસન્ન થયા યમરાજ. તો માંગ્યું કે માંગ શું? કે મારા જે પાન કરે ને એનું આપનું મોઢું કોઈ દી ન જોવું પડે. એ યમરાજનું મુખ પણ નથી જોવું. અને આપણા પુષ્ટિ માર્ગનો તો મહાપ્રભુજી એવો કૃપાલુ છે કે કર્મ કરો છો ને એનો ફળ તો જો મળે. સારા કર્મ કરો તો સારા ફળ મળે, ખરાબ કર્મ કરો તો ખરાબ ફળ મળે. પણ ફળ જે છે આપણને ન નરક મળે છે ને ન સ્વર્ગ મળે છે. એમાં હવે ઘણા તકલીફ થતા છે. ના આપણે સ્વર્ગમાં જઈએ ના નરકમાં. પણ ફળ જે છે એ ફળ અહીંયા ભોગવવું પડે. ધરતી ઉપર જ નર્ક જેવા કામ કર્યા હોય તો નર્ક જેવું ફળ ધરતી ઉપર ભોગવવું પડે, અને સ્વર્ગ જેવા કામ કર્યા હોય તો સ્વર્ગ જેવું ફળ ધરતી ઉપર ભોગી અને એના પછી આપણે લીલામાં જઈએ છીએ. લીલામાં જવાય છે તો આપણને વલ્લભદૂત લેવા છે. એ પણ સત્સંગ કરતા લેતા જાય છે. સીધા સીધા જાતા જાતા વચ્ચે દેખાય. એક સોનાની છે અને એક ચાંદીની.
સત્સંગ કરતા લેતા જવાનું કારણ આ છે કે માયા જે રૂપી હોય ને એ માયાનો પડદો હજી પણ પડેલો અને સોનું ચાંદી ને આને છે ને એ બધી માયા છે. એટલે એ ત્યાં ધ્યાન પડતા જ એટલે ખાઈમાંથી પડે ને પાછા ધરતી ઉપર પડે. એટલે ત્યાં સત્સંગ કરતા કરતા લેતા જાય છે. પછી એક બારી આવે છે. બારીમાં દેવી બેઠી છે. ત્યાંથી અંદર પ્રવેશ થાય છે અને ત્યાંથી એના પછી મોટો દ્વાર છે, એ નિકુંજનો દ્વાર છે. અને ત્યાં લાકડી લઈને નરસિંહજી જ્યારે સ્વામીજીની આજ્ઞા આવે ને કે હા અંદર બોલાવો ત્યારે એનો પ્રવેશ થાય છે. અને પ્રવેશ કરાવવા વાળા કોણ? ની અંદર શિવનાજી. તમે માલા પેરામણી કરાવો છો તો શિવનાજીની વિનંતી થાય છે અને શિવનાજીની વિનંતી થકી તે વૈષ્ણવ લીલામાં પ્રવેશ એટલે માલા પેરામણી કરાવે. દોર કર સોર કર જાય કે સો કહે અતિ આનંદ મનમે કે જીવ પાછો આવ્યો, હવે લીલામાં પ્રવેશ થાય છે. એટલે ત્યાં પ્રવેશ કરાવે છે. આપણે ત્યાં ફૂલની માલા સિદ્ધ કરીએ છીએ. જેટલા કુંજના સ્વરૂપો છે એ બધા કુંજના સ્વરૂપોને જુગલ જોડી સ્વરૂપોને માલાજી ધરાવી અને એના પછી આપણને બતાવે છે કે તમે કયા લીલાના જીવો છો, તમારું ક્યાં સ્થાન છે, તમે શું કામ ધરતી ઉપર ગયા હતા, શું થયું હતું એ પાછું આપણને યાદ આવે. અને પછી આપણે એમાં ત્યારે એટલું ધ્યાન રાખવાનું કે ભૂલ પાછી નહીં કરવાની, નહીં પાછા આવે. કારણ કે હવે પાછું આવવા જેવું છે નહીં. ત્યાં જાય ને એના પછી ત્યાં જ રહેવા જેવું છે. અમે તો સ્પષ્ટ કહીએ જેટલું લેવું હોય લઈ લ્યો, આ છેલ્લું છે, પછી પાછું નથી આવવાનું. જે જે આ છેલ્લા જન્મ છે આના પછી પાછા નહીં દેખાય. એટલે માણવાનો જેટલું છે માણવાનું એટલું માણી લેવાનું. વલ્લભના ચરણારવિંદમાં ધ્યાન લગાડવાનું. જેટલા ઉત્સવ આવતા હોય એ ઉત્સવ માણી લેવાના. આપણા આંગણ ઉત્સવ આવો, જેમ હવે કાલાવડ અમારા બંને ભાઈઓ, અમે બે ભાઈઓના લગ્ન છે, તો એ કાલાવડ અહીંયા ડૂબ કાઢો એટલે આવી જ જાય. કાલાવડ કલાકનો રસ્તો નથી. એટલે આની પેલા આવ્યો તો ત્યારે મેં આમંત્રણ તો દીધું હતું. અત્યારે પાછો આમંત્રણ દઉં છું. આખા ગામને હાગમટે ધુમાડો બંધ થવાનું છે. બંને ભાઈઓના લગ્ન છે. આખા ગામે આવવાનું છે. આમાંથી ઘણા વૈષ્ણવ એવા છે કે હું તો સાવ નાના નાના જોયેલા છે. એટલે બધાઈને આવવાનું છે. અને રાજકોટથી ઠાકોરજી પણ પધારે છે 7 તારીખે. આજથી 12 કે 13 ઠાકોરજી તાલાવ પધારી જશે. રસ્તાઓનો ક્રમ ચાલુ થઈ જશે. આવતા મહિને લગ્ન છે. એટલે હવે અત્યારે મારા પેલા ઉત્સવનો દોર છે અને પછી લગ્ન પ્રસ્તાવ આવે છે. એટલે હવે બધું અહીંથી થઈને બધા ત્યાં આવી જવાનું છે. બધાએ લાભ પ્રાપ્ત કરવાનો છે. બધાએ જોડાવાનું છે. જે વૈષ્ણવને સ્વયંસેવકમાં નામ લખાવવું હોય તો હજી નામ લખાવાય છે, એની નામ લખાવી દઈએ. જે વૈષ્ણવને સેવા ભેટ લખાવી હોય સેવા ભેટ લખાવી દઈએ. આમાં બધાને જોડાવાનું છે મારા. કારણ કે હરિગુરુ વૈષ્ણવનો ત્રિવેણી સંગમ મળશે ત્યારે પ્રસ્તાવ દીપ છે. અમારી તાજજીની સૃષ્ટિ છે. અમારી સૃષ્ટિ છે તાજજીની સૃષ્ટિ છે.
એટલે આ વલ્લભ કુલ સૃષ્ટિ, વલ્લભ સૃષ્ટિ છે, વૈષ્ણવ સૃષ્ટિને સમસ્ત આમંત્રણ છે. કારણ કે વલ્લભ ગુરુ છે. બધા બાળકો ગુરુદ્વાર છે, ગુરુ વલ્લભ છે. એટલે બધાને આવવાનું છે. હાથ વખતે જોડા બંધ થઈને આવવાનું છે, ત્યાં જોડાવાનું છે. બધા આટલા બધા બાળકો પધારશે, એના દર્શનનો લાભ મળશે. પ્રભુ પધારશે, નિધિ સ્વરૂપોના દર્શનનો લાભ મળશે. આટલા વૈષ્ણવો પધારશે, વૈષ્ણવોના દર્શનનો લાભ મળશે. અને જાનમાં જોડાતો તો પડે ને, નહીં તો જાન કે અહીંયા મારે એમના તો હાલ તો નથી. એમના વરના જાય એકલા નીકળી જાય. આ જાન તો જોઈએ. એટલે આ જાનમાં બધા આવવાનું છે. 16 તારીખ ખાસ 15, 16, 17 આ 3 દિનનો અતિ મુખ્ય કાર્યક્રમ રાખેલો છે. હાકમ કે ધોળા બંધ. ગામમાં કોઈ પૂછે ને તો દેખાનું કોઈ દેખાતું કાંઈ નથી. કોઈ જેમ કહીએ ને અન્નકૂટમાં બોલે બ્રજગોપીઓ બોલાય કે બ્રજ ઘર રહ્યો ના કોઈ. સમજ્યા? એટલે ઘરમાં તાળા દેખાવું જોઈએ ને માળા કલાવા દેખાય. તમારે ધોળા બંધ ને અમારે ધોળા ચાલુ. એટલે બધાયને આવવાનું છે. હાકમને આવવાનું છે, ધોળા બંધ આવવાનું છે. અને બંને ભાઈઓનો સપ્રેમ આગ્રહ છે. કારણ કે કોઈ વૈષ્ણવ બાકી ન રહી જવું જોઈએ. એટલે અમે વિશેષતઃ બધી જગ્યાએ આમંત્રણ દેવા પોતે ગયા છે. બાકી વરરાજા કોઈ આમંત્રણ દેવા આવે નહીં. પણ બધું જોવાનું મને બધાનું છે. એટલે આમંત્રણ દેવા બધાને અમારો એવો વિષય જોયો કે એમ તો વૈષ્ણવો અમારે એમ કે ભાઈ ઘણા બધી કમિટી બધા છે કે અમે પત્રિકાને બધું આમંત્રણ દઈ આવશું આપને પધારો એના કરતા. કારણ કે શું છે, હવે અત્યારનો સમય જે છે 15-20 દી જેમ આવે એમ ઘરની બહાર પણ નીકળે. અમને એની થોડી કોમ બાધા ધીરે ધીરે લાગતી જાય છે. પણ અમે વૈષ્ણવ માટે બહાર નહીં નીકળીએ તો વૈષ્ણવોનો શું? અમે આવ્યા કેના માટે છે? અમે આવ્યા કેના માટે છે? તો કાકાજી આવ્યા કરતા પહેલા વૈષ્ણવ પછી આવ્યા. એટલે એ જ વસ્તુ અમે રાખેલી છે. કારણ કે બાપ દાદાઓથી જે મળે આજ્યે એ જ રાખેલું, દાદાજીએ પણ એ જ રાખેલું, કાકાજીએ એ જ રાખેલું. તો અમે એ જ રાખી છે કે પહેલા વૈષ્ણવ પછી આવ્યા. અમે આવ્યા જેના માટે છીએ. અને જેટલું જીવો શરણે આવશે ને વલ્લભ સુધી પહોંચશે તો જીવોને પણ વિમુખ નહીં થઈએ, દૂર નહીં થાય. લઈને જાય તો વળી પાછું નહીં આવવું પડે. પ્રભુ શરણે થાય. એટલે બધાને ખાસ તો આમંત્રણ છે. અને મનોરથી પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ છે કે ખૂબ સુંદર કાર્યક્રમ થયો. અને કારણ કે શું કહેવાય કે કોઈ પણ કાર્યક્રમ થાય છે આપણો એક હાલાત સૃષ્ટિમાં એવું છે કે પહેલાના 5-6 કલાકો હોય જ છે. અને પછી સાંજના ભલે સગાઈનો કાર્યક્રમ હોય, લૌકિક હોય, કાંઈક અલૌકિક હોય, પણ સવારના પ્રભુનું કાંઈક એક મનોરથ તો હોય છે. એ ખૂબ અતિ આનંદની વાત છે કે પહેલા આપણે પ્રભુને લાડ લડાવીએ. એટલે લાડ તો શું લડાવી, પણ આપણા જે હાથ પવિત્ર થતા હોય એ હાથ પવિત્ર થાય. આપણાથી જે સેવા થતી હોય એ સેવા કરી પ્રભુથી જે આપણા પ્રભુની જે સેવામાં આપણે શું કહેવાય કે વિનિયોગ કરી શકીએ તે વિનિયોગ કરી શકીએ. એ ખૂબ ખૂબ સુંદર છે અને ખૂબ ખૂબ આશીર્વાદ છે. આવા કાર્યક્રમો થતા રહે અને વલ્લભ ગુણગાન થતો રહે અને વલ્લભનો ડંકો વિશ્વમાં વાગતો રહે. શ્રી વલ્લભે